આ વર્ષનો ગુજરાતનો સૌથી મોટો કાઇટ ફેસ્ટિવલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો। આ વર્ષે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો વડાપ્રધાન મોદી અને અમદાવાદના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે શુભારંભ કરાવ્યો છે। આ તકે વડાપ્રધાન મોદી પણ પતંગબાજ બન્યા અને તેમણે પણ જર્મનના ચાન્સેલર સાથે પતંગ ચગાવ્યો હતો। વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક ગળામાં નયનરમ્ય કલાત્મક ડિઝાઇનનો દુપટ્ટો નાખેલો જોવા મળ્યા છે, જે ખાસ પાટણના પ્રખ્યાત પટોળામાંથી બનાવવામાં આવ્યો છે, જે જર્મન ચાન્સેલરને ભેટ આપવામાં આવ્યો છે। અમદાવાદના પતંગ મહોત્સવને જોઈને જર્મન ચાન્સેલર ઘણા ઉત્સાહિત જણાયા હતા। અમદાવાદમાં પરંપરા, સંસ્કૃતિ અને વૈશ્વિક મિત્રતાનું અનોખું સંગમ જોવા મળ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે। રિવરફ્રન્ટ પર યોજનારા પતંગ મહોત્સવમાં દુનિયાભરના પતંગબાજોએ ભાગ લીધો છે। કુલ 50 દેશોમાંથી 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અમદાવાદ પહોંચ્યા છે, જ્યારે દેશના 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો પણ ઉત્સવમાં સામેલ થયા છે। આ સાથે જ ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગ રસિયાઓ આ રંગીન મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે।